નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જાફરાબાદ તાલુકાના ભાકોતર ગામે આવેલ સ્વાન કંપનીના ભારદાર વાહનોથી ગ્રામજનો સહિત ખેડૂતો ત્રસ્ત થઈ રહ્યા છે। જાફરાબાદ તાલુકાના ભાકોતર ગામમાં આવેલી સ્વાન કંપનીના મેનેજર તથા સરકારી તંત્રને વારંવાર મિતિયાળાના ખેડૂતો દ્વારા રજૂઆત કરેલ કે તમારા આ ઓવરલોડ ટ્રક જે જીવલેણમાં ગાય પથ્થરો ભરીને જાય છે, એમના લીધે રસ્તા ઉપરથી ઉડતી ધૂળની ડમરીના લીધે મિતિયાળાના ખેડૂતના ઉભેલા લાખો રૂપિયાના પાકને નુકસાન થાય છે અને ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓને પણ રસ્તા ઉપર ચાલવામાં મુશ્કેલી ઊભી થાય છે। આ ટ્રકમાં એટલે હદે પથ્થર ભરવામાં આવે છે કે જે ટ્રક ઉપરથી મોટા મોટા પથ્થર નીચે પડે છે તો એમાં ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ખેત મજૂરોના જીવને જોખમ હોય અને તે આ બાબતે અમારા યુવા પ્રતિનિધિ ભગવાનભાઈ તથા ત્યાંના સ્થાનિક ખેડૂત દ્વારા અનેકવાર ટ્રકોને રોકીને રસ્તો બંધ પણ કરેલ છતાં આ બધા ટ્રકોના માલિકો રાજકારણનો વગ ધરાવતા હોવાથી પોલીસ બોલાવીને ખેડૂતને ધમકાવીને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે છે। તો આ ઓવરલોડ પથ્થર ભરેલ ટ્રક રસ્તા ઉપર હંકારવા માટે ટ્રકોના માલિકો આ સરકારી અધિકારીઓના હપ્તા દેવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે। આ જીવલેણમાં કાંઈ પથ્થરો ભરેલા ટ્રકો અહીંયાથી સદંતર બંધ કરવામાં આવે એવું અહીંના સ્થાનિક લોકોની માંગ છે। જો આમ સત્તાબંધ નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરીને આંદોલન કરવામાં આવશે એવું જણાવવામાં મળેલ છે। બ્યુરો ચીફ ભગવાન ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।